નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં સ્વાગત છે। વાઘોડિયાના લોકલાડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા બહેનો માટે નિઃશુલ્ક સારંગપુર ધામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ આદરણીય ધારાસભ્ય શ્રી 136 વાઘોડિયા વિધાનસભા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના તેજીઓ દ્વારા નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું દર રવિવારે આયોજન થતું હોય છે। ત્યારે આજે વાઘોડિયા તાલુકાના ડુંડેલાવ, રૂમીપુરા અને પાવલેપુર એમ 3 ગામોમાંથી 3 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન દાદાના ધામ સારંગપુર તેમજ ગણપતિ મંદિર કોટ ગણેશના દર્શન માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે બહેનો સાથે ધારાસભ્ય શ્રી ચા નાસ્તો કરી બસની નાની બાળાઓ સાથે પૂજા કરી બસોનું પ્રસ્થાન કરાવ્યું। બહેનોએ ધારાસભ્યની લાંબી આયુષ્ય અને ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। પાવલેપુર, રૂમીપુરા ત્રણે ગામના લોકોને આજે આશીર્વાદ યાત્રાનો લાભ લઈને અહીંયાથી કષ્ટભંજન દેવ, ગણપતિ, કોટ ગણેશ અને ભાવનગર તમામ અમારા વડીલો, બહેનો અને અમારા નાના ભૂલકાઓ આજે સૌ ઉત્સાહથી દર્શન કરવા માટે તીર્થયાત્રા નીકળ્યા છે। એટલે એમને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તમામ લોકો શાંતિથી દર્શન કરી અને આશીર્વાદ યાત્રાનો લાભ લઈને પોતાના ઘરે પહોંચે એવી કષ્ટભંજન દેવને હું પ્રાર્થના કરું છું। દર રવિવારે 3 બસ, 5 બસ એ રીતે જે ગામની માગણી હોય એ પ્રમાણે અમારા આશીર્વાદ યાત્રાનો રૂટ બનતો હોય છે અને આવતા રવિવારે પણ જે ગામોની માગણી હશે એ પ્રમાણે દરેક અમારા વડીલોને લઈને અને અમારી બહેનોને લઈને ફરીથી આશીર્વાદ યાત્રા આવતા રવિવારે પણ ચાલુ રહેશે। આશીર્વાદ યાત્રા શરૂ કરી છે અને દર રવિવારે એમની યાત્રા એ બસ મૂકે છે અને ફ્રીમાં એ પણ, અને આટલી બહેનો છે, અત્યારે 3 ગામના પબ્લિક છે અત્યારે એ તમે યાત્રામાં સામેલ થયા છે અને આવા નેતા સૌને મળે। આપણે જોઈ રહ્યા છીએ કે બાપુ એવું નહીં કે માત્ર ધારાસભ્ય બન્યા, એના પહેલાંથી બી લોકસેવામાં સતત કોરોના કાળ હોય કે એના પહેલાં બી લોકોને મદદરૂપ થયા છે અને વર્ષોથી આ એરિયામાં વાઘોડિયા તો ખરું પણ વડોદરા ગ્રામ્યમાં બી સતત એક કાર્યશીલ છે। માત્ર આશીર્વાદ યાત્રાને કોઈ બી પ્રકારનું કામ હોય અને બાપુને યાદ કરો તો 100% થઈ જાય। હમણાં જ હાલ હવે માર્ચ મહિનામાં સમૂહ લગ્નનું આયોજન બાપુ કરી રહ્યા છે અને દર રવિવારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે બાપુને દરેક ગામોથી અલગ અલગ ગામોથી યાત્રા નીકળી રહી છે। તો બહેનોને જે આ યાત્રાનો લાભ થઈ રહ્યો છે તો ખરેખર આવા ધારાસભ્યશ્રી જે આપણને મળ્યા છે એ આનંદની વાત છે અને આ આશીર્વાદ બહેનો લેશે એટલે એનાથી ડબલ આપણા ધારાસભ્યશ્રી બાપુને આશીર્વાદ મળશે એવી માતા અંબે માને હું પ્રાર્થના કરું છું।